જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આપણે રોટલી બની ગઈ છે, બસ તાવડીમાં છે શેકવાની છે. અહીંયા દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે. આજે આપણે બનાવશું તાંદુળાની ભાજીનું શાક. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ભાજી ધોઈને વીટી લીધી છે અને અહીંયા લસણવાળી ચટણી પણ રેડી કરી લીધી છે. અને અહીંયા આપણે ગેસ ઉપર તેલ પણ તકવા અને રાઈ જીરું મરી નાખી દઈશું આપણે. અને રાઈ જીરું કકડે ત્યારબાદ આપણે હિંગ નાખીશું. રાઈ જીરું કકડી ગયા છે. હવે નાખીશું હિંગ. હવે નાખીશું આપણે ચટણીને આપણે સારી રીતે સાંભળી લઈશું, જેથી કરીને લસણ અને મસાલો સારી રીતે પાકી જાય અંદર, લસણની કચાશ નીકળી જાય અંદરથી. હવે આપણે ભાજી નાખી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા જો ખીચડી વઘારેલી છે તો તેના માટે આપણે તેલ મૂકી તકવા, રાઈ નાખી છે. હવે જીરું નાખીશું. ત્યારબાદ બધા થઈ જાય એટલે આપણે ઘી નાખીશું. અને આપણે આ ખીચડી છે ભાજી સાવ જરાક થઈ ગઈ છે અને બહુ ચડતા વાર નહીં લાગે. ત્યારે આપણે થોડી ચડાવી લઈશું. થોડી 2-3 મિનિટમાં આપણે ભાજીનું શાક બની તૈયાર થઈ જશે. અહીંયા ખીચડી પણ આપણી થઈ ગઈ છે તો ગેસ કરશું બંધ. અને અહીંયા શાક પણ આપણું ભાજીનું બની ગયું છે સરસ મજાનું જેવું. રોટલી પણ તૈયાર છે, શાક, રોટલી અને ભાજીનું શાક. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે.